ગુડ મોર્નિંગ. હેવ એ નાઇસ ડે. આઈ હોપ ઘરે બધા મજામાં હશો. બરાબર. ઓનલાઈન શિક્ષણ બરાબર છે, એમાં તમારું સ્વાગત છે. વિષય છે જીવ વિજ્ઞાન. બરાબર છે, ધોરણ 12 એનું બીજું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. એમાં આજે કાલે આપણે શું ભણ્યા હતા તો કે આગલા લેક્ચરમાં આપણે બાહ્ય સંવર્ધન ભણ્યા હતા. શું ભણ્યા હતા તો કે અંતઃ સંવર્ધન અને બાહ્ય સંવર્ધન દબાણ. બરાબર છે ને. હવે આજે આપણે ભણવાના છીએ, તફાવત ભણવાના છીએ. બે તફાવત લઈશું. બરાબર છે, લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની. લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની. લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની. બરાબર. લઘુ બીજાણુધાનીમાં આપણે એવું કહી શકીએ કે લઘુ બીજાણુધાની પરાગાશયમાં આવેલી કોથળી જેવી રચના છે. લઘુ બીજાણુધાની શું છે તો કે લઘુ બીજાણુધાની પરાગાશયમાં આવેલી કોથળી જેવી રચના છે. મહાબીજાણુધાની શું છે તો કે મહાબીજાણુધાની અંડાકાર બહુસ્તરીય રચના છે. લઘુ બીજાણુધાની પરાગાશયમાં આવેલી કોથળી જેવી રચના છે, જ્યારે મહાબીજાણુધાની શું છે તો કે અંડાકાર બહુસ્તરીય રચના છે. લઘુ બીજાણુધાની પરાગાશયમાં આવેલ કોટર છે. પરાગાશયમાં આવેલ કોટર છે. શું છે? પરાગાશયમાં આવેલું કોટર છે, અંદર જગ્યા હોય છે. તો મહાબીજાણુધાની ઈ શું છે તો કે મહાબીજાણુધાની શું છે તો કે બીજાશયમાં આવેલ છે. બરોબર છે. આ પરાગાશયમાં આવેલ કોટર છે, તો મહાબીજાણુધાની શું છે? બીજાશયમાં આવેલ કોટર છે. લઘુ બીજાણુનું અંદરનું સ્તર એ જ્યારે વિકાસ પામશે ત્યારે પોષક સ્તર બનશે. લઘુ બીજાણુધાનીનું અંદરનું સ્તર વિકાસ પામશે ત્યારે
ત્યારે લઘુ બીજાણુ માટે પોષક સ્તર બનશે. એટલે જે લઘુ બીજાણુનો વિકાસ થશે એના માટેનો પોષક સ્તરનું નિર્માણ થશે. બરાબર છે. અંદર જે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે એના માટે પોષકનું વ્યવસ્થા પૂરી પાડે છે અંદરનું સ્તર. તો મહાબીજાણુ ધાની છે એ શું છે તો કે મહાબીજાણુ ધાની ની અંદર બીજ કે પછી ફળ બનશે. બરોબર છે. મહાબીજાણુ ધાનીમાં શું બને છે તો કે ભાઈ ફળ બનશે કા બીજ બનશે. બરોબર. હવે એનાથી આગળ આપણે વાત કરીએ. બરોબર કે લઘુ બીજાણુ ધાની કોથળી જેવી રચના છે. બરોબર. મહાબીજાણુ ધાની શું છે તો કે અંડાકાર બહુસ્તરીય રચના છે. લઘુ બીજાણુ ધાની માં જે પરાગાશયમાં આવેલ કોટર છે. લઘુ બીજાણુ ધાની શું છે પરાગાશયમાં આવેલ કોટર છે. મહાબીજાણુ ધાની શું છે તો કે બીજાશયમાં આવેલી રચના છે. લઘુ બીજાણુનું અંદરનું સ્તર જ્યારે ફેરફાર થશે વિકાસ પામશે ત્યારે એ લઘુ બીજાણુ એટલે નરજન્યુ માટે લઘુ બીજાણુ માટે પોષક સ્તર બનાવે છે. તો અહીંયા તમે આમ કહી શકો મહાબીજાણુ ધાની ની અંદર બીજ કે ફળનું નિર્માણ થશે. હવે આના જેવો જ આપણે બીજો તફાવત ભણશું નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા. નર જન્યુજનક અવસ્થા અને બીજો તફાવત છે માદા જન્યુજનક અવસ્થા. નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા. લઘુ બીજાણુનું સંભાજન થતા અહીંયા આપણે દર્શાવી શકીએ લઘુ બીજાણુ નું સંભાજન થતા નર જન્યુજનક અવસ્થા લઘુ બીજાણુનું જ્યારે સંભાજન થાય છે ત્યારે નરજન્યુજનક અવસ્થા સર્જાય છે. તો અહીંયા શું કહી શકીએ આપણે ભાઈ કે ભાઈ મહાબીજાણુ નું સંભાજન થતા માદા જન્યુજનક અવસ્થા સર્જાય છે. નરજન્યુજનક અવસ્થા ક્યારે સર્જાય તો કે લઘુ બીજાણુનું જ્યારે સંભાજન થયા રાખે ત્યારે નરજન્યુજનક અવસ્થા સર્જાય અને મહાબીજાણુનું જ્યારે સંભાજન થાય ત્યારે શું સર્જાય છે તો કે માદાજન્યુજનક. બરાબર છે. પરાગ ચતુષ્ક આપણે પછી આગળ વાત કરીએ તો આમાં પરાગ નલિકાની ઘટના બને છે. બરાબર છે. નરજન્યુજનકમાં કઈ અવસ્થા આવે છે તો કે પરાગ નલિકાનું નિર્માણ થાય છે. આમાં શેનું નિર્માણ થાય છે ભાઈ તો કે અહીંયા આપણે કહી શકીએ અંડકનું નિર્માણ થાય છે.
આમાં તમે હજી વધારે પણ લખી શકો. અંડકનું નિર્માણ થાય છે અને ત્યારબાદ બીજ કે ફળનું નિર્માણ થાય છે. બરાબર, એવું પણ તમે નરજન્યુજનક અવસ્થામાં લખી શકો. પણ આટલું લખો તો બેસ્ટ. બરાબર છે. નરજન્યુજનક અવસ્થામાં પરાગનલિકાનું નિર્માણ થાય છે. બરાબર ને, પરાગનલિકા એમાં વિકાસ પામે છે. તો માદાજન્યુજનકમાં આપણે શું કહી શકીએ ભાઈ? તો અંડકનું નિર્માણ થાય છે. બરાબર છે. હવે નરજન્યુજનકમાં બે કોષ સર્જાય છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. બરાબર છે. આમાં બે, જ્યારે નરજન્યુજનક અવસ્થા ચરમ અવસ્થાએ પહોંચે છે, ચરમ અવસ્થા એટલે એનો લાસ્ટ સ્ટેજ. બરાબર, ચરમ અવસ્થા એટલે શું ભાઈ? તો કે એનો લાસ્ટ સ્ટેજ. બરાબર, તો અહીંયા કયા કોષનું નિર્માણ થશે? તો કે વાનસ્પતિક કોષ. બરાબર છે. એક તો આપણો કેવો કોષ આવેલો હોય છે એમાં? તો કે વાનસ્પતિક કોષ આવેલો છે. બરાબર છે. અને બીજો કોષ હોય છે એ જનન કોષ હોય છે. આપણે એવો બે કોષ દર્શાવ્યા હતા, જેમાં એક મોટો કોષ હતો. મોટો કોષ હતો એને આપણે શું કીધું હતું? વાનસ્પતિક કોષ હતો, કોષ કીધું હતું. અને સાથે સાથે એક જનન કોષ પણ હતો. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ જનન કોષનું નિર્માણ થાય છે. નરજન્યુજનક અવસ્થા જ્યારે છેલ્લા સ્ટેજમાં પહોંચે છે ત્યારે વાનસ્પતિક કોષનું નિર્માણ થાય છે. બરાબર, અને જનન કોષનું નિર્માણ થાય છે. માદાજન્યુજનક અવસ્થા જ્યારે ચરમ અવસ્થાએ પહોંચે છે ત્યારે 8 કોષ કેન્દ્ર, 8 કોષ કેન્દ્ર અને 7 કોષીય રચના બને છે. બરાબર છે. માદાજન્યુજનક અને નરજન્યુજનક આવી બે અવસ્થા આપણે અહીંયા દર્શાવેલી છે. નરજન્યુજનક અવસ્થા ક્યારે સર્જાય? તો કે લઘુ બીજાણુનું સંભાજન થાય ત્યારે નરજન્યુજનક અવસ્થા સર્જાય. મહાબીજાણુનું સંભાજન થાય ત્યારે માદાજન્યુજનક અવસ્થા સર્જાય. નરજન્યુજનક અવસ્થામાં પરાગનલિકાનો વિકાસ થાય, આમાં અંડકનું નિર્માણ થાય, આમાં વાનસ્પતિક કોષ અને જનન કોષનું નિર્માણ થાય, આમાં 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચનાનું નિર્માણ થાય. આપણે ભણી ગયા છીએ. હવે આજના હોમવર્કમાં તમારે પહેલો પ્રશ્ન લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની તફાવત દર્શાવો, લખો. અને બીજો પ્રશ્ન છે નરજન્યુજનક અવસ્થા અને માદાજન્યુજનક અવસ્થા તફાવત લખો. જે પણ સ્ટુડન્ટ મને હોમવર્ક મોકલાવે છે, હોમવર્કનો ફોટો મોકલાવ્યા પછી નીચે તમારું નામ, બરાબર છે, પછી હોમવર્ક એવું લખવું જરૂરી છે. મેસેજ મને એવો ટાઈપ કરજો. બરાબર છે.